જંબુસર તાલુકાના નાડા ગામે પૌરાણિક મંદિર આવેલું છે. જંબુસરથી 32 કિલોમીટર અને નાડાથી 5 કિલોમીટરના અંતરે અરબી સમુદ્રના કિનારે રામેશ્વર મહાદેવ મંદિર આવેલું છે અને તે દેવજગન નામે ઓળખાય છે. મંદિરનો જીર્ણોદ્ધાર કરી મંદિરના પટાંગણમાં યજ્ઞ થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. દેવોને ગમ્યું રહેવાનું મન થયું તે સ્થળ એટલે દેવજગન. ભગવાન પરશુરામ જ્યારે યજ્ઞ કરતા હતા ત્યારે તેમની સાથે એક ગાય પણ હતી. યજ્ઞ સમયે છૂટી મૂકી હતી. આ ગાય નાળા, આસરસા, કપુરિયા, ઇસ્લામપુર, ટંકારી બંદર, ડોલિયા, કલક, જંબુસર, મંગાત, કડોદરા, દેજ, જાગેશ્વર અને લખીગામ નજીક ફરતી લાખાબાવાના સ્થાનકે સમાઈ જાય છે અને ત્યાં ગાય માતાનું મંદિર છે. ગર્ભગૃહમાં ગાય માતાની ખડીમાંથી પાણીનો અવિરત પ્રવાહ વહે છે. કહેવાય છે કે જે ગામોએ આ ગાયને પાણી પીવડાવ્યું ત્યાં મીઠા પાણીની અછત નથી. સંતાન પ્રાપ્તિની પણ માનતા રખાય છે. રામેશ્વર મહાદેવના મંદિરમાં નિસંતાન લોકો શ્રીફળને રમતું મૂકે છે અને સંતાન પ્રાપ્તિની માનતા રાખે છે. શ્રાવણ માસમાં છેલ્લા સોમવારે યજ્ઞ દરમિયાન એક વાનર સવારના સમયે મંદિરની નજીક યજ્ઞની પૂર્ણાહિતિ સુધી ફળ ફૂલ પ્રસાદ લીધા વગર એક જ સ્થળે બેસી સમાધિમાં લીન થઈ ગયેલ, જ્યાં તેની સમાધિ સ્વરૂપે નાની ડેરી બનાવેલી છે. મુનિબાપુ પૂજારી રામેશ્વર મહાદેવ મંદિર દેવજગનના સ્થળે ચૈત્ર સુદ પૂનમની રાત્રે મેળો ભરાય છે. તાલુકા સહિત દૂર દૂર સુધીના લોકો મેળામાં મોટી સંખ્યામાં ઉમટી પડે છે. દર પૂનમે રામેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા ભક્તો આવે છે. આપણે જે ઊભા છીએ એ નાડા ગામમાં આવેલું રામેશ્વર મહાદેવનું મંદિર. અહીં આગળ આ પવિત્ર ભૂમિ દેવભૂમિ તરીકે આ સ્થળ ઓળખાય છે. જંબુસરથી 32 કિલોમીટર નાડા ગામ આવે અને નાડા ગામથી 5 કિલોમીટર આ પવિત્ર ભૂમિ અહીં આગળ આવેલી. ભગવાન રામે આ દરિયા કિનારે શિવલિંગ સ્થાપેલું એટલે આ મંદિરનું નામ રામેશ્વર મહાદેવ છે. નદીઓ પર તો ભગવાન શિવના જ્યોતિર્લિંગો ઘણા બધા છે, મંદિરો પણ છે. તો આ દરિયા કિનારે વક્ર આકારે મહીસાગર અને મહી નદી અને સાગરના સંગમ સ્થાનથી આ બાજુ વિશ્વામિત્ર અને ઢાઢરના સંગમ સ્થાન સુધી દર 5-5 કિલોમીટર 7-7 કિલોમીટરે જ્યોતિર્લિંગો આવેલા છે, ભગવાન શિવના મંદિરો આવેલા છે. સૌથી પહેલાં નાહર ગામમાં નારેશ્વર મહાદેવ, કાવી ગામમાં કમલેશ્વર મહાદેવ, કંબોઈ ગામમાં સ્તંભેશ્વર મહાદેવ, તેથી માલપુર ગામે અટેશ્વર મહાદેવ અને અહીં નાડામાં રામેશ્વર મહાદેવ આવેલા છે. તેમજ અહીં સામે દરિયા કિનારે ગંધાર ગામમાં પણ ત્યાં આગળ નાગેશ્વર મહાદેવ આવેલા છે. અહીં આગળ બીજી પણ એક કથા સંકળાયેલી છે કે જ્યારે પાંડવો 13 વર્ષ રહ્યા, વનમાં ભટક્યા અને ત્યારબાદ વનવાસ પછી 1 વર્ષ અજ્ઞાત વર્ષ તરીકે એમને ગાળવાનું હતું અને અહીં આગળ વિરાટનગરી છે, વવઠા તરીકે ઓળખાય છે, ત્યાં 1 વર્ષ તરીકે છુપાવેશે રહ્યા. ત્યારબાદ એમનું વર્ષ પૂરું થઈ જાય એટલે પોતે પાંડવોનું અસ્તિત્વ હજી રહ્યું છે એટલા માટે એ વિરાટનગરીમાં તો યજ્ઞ કરી શકે તેમ નથી. ત્યાં એક રજવાડું હોય તો બીજો રાજા ત્યાં હક જમાવી શકે નહીં, માટે ત્યાંથી પાંડવો અને પાંચાલી એટલે કે દ્રૌપદી ત્યાંથી નીકળ્યા. અહીં આગળ આ રામેશ્વર મહાદેવે આવ્યા અને અહીં આગળ પાંડવો યજ્ઞ કર્યો. પાંડવો પણ એ દેવતાઓના પુત્ર હતા એટલે ઘણા બધા દેવો અહીં આગળ હાજર રહ્યા હતા.